वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। सातमो कठोपनिषदમાં પહેલો અધ્યાય, બીજી વલ્લી અને 18મો મંત્ર હું બોલાવું છું. ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત નાયં કુતશ્ચિન્ન બભૂવ કશ્ચિત અજો નિત્ય શાશ્વતોયં પુરાણઃ ન હન્યતે હન્યમાને શરીરે. બિલકુલ ભગવદ્ ગીતાના શ્લોક જેવો જ આ છે મંત્ર. હવે ભગવદ્ ગીતા તો ઉપનિષદનો સાર છે. ગાવો ઉપનિષદો દુગ્ધા ગોપાલનંદનઃ પાર્થો વત્સ સુધીર્ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહદ. ભગવદ્ ગીતામાં જે કંઈ છે ઉપનિષદમાંથી જ આવેલું છે. એટલે અમુક ઉપનિષદ, ખાસ કરીને કઠોપનિષદમાંથી ઘણા બધા શ્લોક મંત્રો છે જે ભગવદ્ ગીતામાં છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. અવગીતાના શબ્દો છે. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણઃ ન હન્યતે હન્યમાને શરીરે. બાકી બધું સમાન છે. યમરાજાએ નચિકેતાને ઉપદેશ આપવાનો શરૂ કર્યો. પ્રશ્ન યાદ રાખવાનો નચિકેતાનો. કયા વિષયમાં પ્રશ્ન હતો? આત્માના વિષયમાં. નચિકેતાએ કહ્યું યમરાજાને કે કેટલાક લોકો એવું માને છે કે મૃત્યુ પછી, મનુષ્યના મૃત્યુ પછી એનો આત્મા નથી રહેતો, અને કેટલાક લોકો એવું માને છે કે આત્મા રહે છે. તો સાચું શું છે? એટલે આત્માનું રહસ્ય એને જાણવું છે. જો આત્મા રહેતો જ હોય, આપણે આ બધું આપણી રીતે વિચારવાનું કે ભાઈ ખરેખર જો જવાબ એવો હોય કે ભાઈ આત્મા મરતો નથી, તો પછી એનો અર્થ એ થયો કે આત્મા જન્મતો પણ નહીં હોય. કારણ કે જે જન્મે એનું મૃત્યુ હોય. એટલે આત્મા જન્મ્યો જ નહીં હોય, મરતો નથી. એટલે પછી આ મંત્રમાં પણ એવો જ ઉપદેશ આપવો પડે, ન જાય તે મ્રિયતે. સારું, આત્મા આવો છે તો પછી આપણા જીવનમાં આ જન્મ મૃત્યુ નામની વસ્તુ શું છે એ જાણવાની જરૂર છે. જન્મ મૃત્યુ. કારણ કે દરેક જીવને આખી જિંદગી જે ભય સતાવતો હોય એ ભય શેનો હોય? મૃત્યુનો ભય. દરેક જીવને મૃત્યુનો ભય. દરેક પ્રાણીને, પ્રાણી માત્રને, દરેક જીવને મૃત્યુનો ભય હોય જ. કોઈ પોતાને ઈજા ના પહોંચાડે એટલે સતત ભયભીત હોય દરેક જીવાત્મા. કોઈને હિંસા પ્રિય ના હોય. બીજાને હિંસા કરે જુદી વાત છે, પણ મને કોઈ ઈજા પહોંચાડે ના તો કોઈ કર્મથી. એટલે હું જેને હું કહું છું એવી મને, શરીરને હું કહું છું. દરેક જીવ પોતાના શરીરને હું કહે છે. એટલે દરેક જીવ એવું જ છે કે પોતાના શરીરને કોઈ ઈજા ના પહોંચાડે. નાનું મચ્છર, ઝીણામાં ઝીણું જંતુ, એ પણ આપણને કરડે ખરું, પછી એને ખબર છે કે આપણો જવાબ કેવો હશે, એટલે હાથમાં આવે એવી જગ્યાએ કરડે કે આપણો હાથ પહોંચે છે. એને ખબર છે કે આ સીધી થપાટ પડવાની જ છે એના ઉપર.
એને એટલી ખબર છે કે હું એને કરડું છું એટલે આને ઈજા પહોંચવાની છે, એને એટલી ખબર છે. આમ ખબર નથી પણ અંદર એને આ બધું ભગવાને મૂકેલું છે. એટલે કેમ પોતાની જાતને બચાવવી પછી? એટલે બીજાને ઈજા પહોંચે છે એ એને ખબર છે કે બીજાને પસંદ નથી, અને બીજા એ ઈજા નહીં સહન કરે, મારા ઉપર આક્રમણ કરશે અને મને મારશે જ, એ પણ ખબર છે. એટલે એવી જ રીતે બુદ્ધિપૂર્વક કામ કરે, પીઠમાં એવી જગ્યાએ કરડે કે તમારા હાથ જ ના પહોંચે. અને જો ભૂલથી અહીંયા કશે કરડ્યું તો એ ખલાસ થઈ જવાનું. આપણે કંઈ કોઈને છોડવાના નથી. ગમે તેવા પોતાની જાતને આપણે ધાર્મિક કહેતા હોઈએ, તપસ્વી કહેતા હોઈએ, પણ એ તો કામ કરીએ છીએ, ખબર ન હોય. આમ પછી આમ કરીએ, પછી આમ જોઈએ, ગૌરવ અનુભવે કરવાનું. એટલે આપણને એવી ખબર જ નથી કે આપણે આને હિંસા કરી નાખી, મારી નાખી. હવે જે છે તે છે, કોઈને પોતાને કોઈ કરડે, પોતાની હિંસા કરે ના ગમે. ના તો શરીરના સ્તરે, વાણીના સ્તરે. હું તમને ગમે તેમ કહી દઉં, તમને ના ગમે, તમે ગમે તે કહી જાઓ, મને ના ગમે. આ વાણીના સ્તરની હિંસા. પછી મનના સ્તરની હિંસા. કોઈ આપણા માટે અશુભ ઈચ્છે, વિચારે, સંકલ્પ કરે, એ આપણને ના ગમે અને આપણે બીજા માટે કરીએ તો એ લોકોને ના ગમે. આમ હિંસા કોઈને ગમતી નથી, મૃત્યુ કોઈને ગમતું નથી, દુઃખ કોઈને ગમતું નથી, કોઈ જીવને. અને બધાનો ભોગ બને છે. બીજાના કર્મનો ભોગ આપણે બનીએ છીએ. કાયિક, વાચિક, માનસિક ત્રણેય સ્તરના કર્મનો ભોગ બનીએ છીએ. શરીરના સ્તરે ભોગ બનીએ છીએ, ઈજાનો, બીમારીનો, મૃત્યુનો. આ બધું આપણે સહન કરવું જ પડે છે. દુઃખનો ભોગ બનીએ છીએ, ભય અનુભવવો પડે છે, અને મૃત્યુનો ભય અને મૃત્યુનું દુઃખ, આ બંને આપણી સાથે હોય છે. એટલે સતત સાવધાનીપૂર્વક આપણે જીવતા હોઈએ છીએ કે મને કશું ના થાય, મને કશું ના થાય. મૃત્યુથી ભયભીત આપણે હોઈએ છીએ, અને એમાંથી પછી પ્રવૃત્તિ જન્મતી હોય, અને એનો અંત નથી આવતો. ચલો ભાઈ, આ જન્મમાં મૃત્યુ પામીશું, પતી ગયું, એનાથી અંત નથી આવતો. પછી મૃત્યુની તો કેટલી બધી વ્યાખ્યા છે, કેટલા સ્તરની મૃત્યુ. એટલે ખરેખર શું? આ શરીરના મૃત્યુનું દુઃખ તો આપણને ખરેખર, કારણ કે આપણે હોતા જ નથી. બીજાને ખબર હોય કે આ મરી ગયો અને રોતા હોય, આપણે તો જતા રહે આપણી યાત્રાએ. એટલે જે મરી જાય છે એને કંઈ દુઃખ નથી થતું. મરતા પહેલા આપણને દુઃખ થાય, બધી ચિંતા થાય. મૃત્યુની કલ્પનાથી આપણને દુઃખ અને ભય હોય. પણ એ સિવાય એ મૃત્યુ તો બહુ ગૌણ છે. એ સિવાય રોજ રોજ જે સહન કરવું પડે છે, સહન કરવું પડે છે. એટલે મને જરાય ઈચ્છા નથી, મને ગમતું નથી, અને મારે એમાંથી પસાર થવું પડે, જેને આપણે પરવશતા કહીએ, પરાધીનતા કહીએ. કોઈકના અપમાનનો ભોગ બન્યા કરીએ, ઘરમાં કે બહાર. ઓફિસમાં જાઓ તો ત્યાંય તમને જે આપ્યું હોય સવારથી સાંજ સુધીનું, ના પહોંચી રહો. ટાર્ગેટ આપ્યો હોય એ પૂરો ના થાય, એની ચિંતા, એની લાચારી, એમાં નોકરી જતો રહેવાનો ભય, પૈસા ન મળવાનો ભય, સ્વાસ્થ્યનો ભય. આ બધું જે પરવશતા છે જીવનમાં, એનું નામ પણ મૃત્યુ. એ સમજી લેવાનું, એનું નામ પણ મૃત્યુ. કારણ કે આપણને નથી ગમતું. અપમાન એટલે માણસ બિચારો આમ મરી ગયેલા જેવો થઈ જાય. આપણું કોઈ અપમાન કરે આપણને ના ગમે. આ બધું દુઃખ છે, આ બધું મૃત્યુ સમાન જ છે. પણ કરીએ શું? કરીએ શું? લાચાર છે. એટલે મૃત્યુની પહેલા તો આ સમજ હોય. મોક્ષ એટલે શું? તો કે જે આ લાચારીમાંથી આપણને છોડાવે એનું મોક્ષ. આ પ્રકારના દુઃખમાંથી, આ પ્રકારની પરવશતામાંથી, આ વિષાદમાંથી, શોકમાંથી જેનાથી આપણે મુક્ત થઈએ એનું નામ મોક્ષ. જ્યારે મુક્ત થઈએ એનું નામ મોક્ષ. છૂટવું છે કે નથી છૂટવું આમાંથી? કે ના ના, મને તો બહુ ગમે આ બધું, એવું છે? એમ તો ટેવાઈ ગયા હોય, ટેવાઈ ગયા. આખી જિંદગી દુઃખ સહન કર્યું, હવે ટેવાઈ ગયા એટલે અમને કંઈ વાંધો નથી. એવું કોઈ હોય? બોલીએ આપણે ટેવાઈ ગયા, પણ અંદરથી કોઈ એનાથી એની સાથે સમાધાન ના કરી શકે. દરેકને એ મૃત્યુમાંથી, ભયમાંથી છૂટવું હોય, લાચારીમાંથી છૂટવું હોય.
છૂટવા માટે આ ઉપનિષદનો ઉપદેશ છે. આત્માનું જ્ઞાન એટલા માટે નચિકેતાને પ્રાપ્ત કરવું છે, એને એટલી તો ખબર છે જ, સમજી લેવાનું. નચિકેતા સાવ આપણી જેવો તાજો એકદમ ફ્રેશ નથી કે કશી ખબર જ ના હોય અધ્યાત્મની. એ જમાનામાં તો ગુરુકુળમાં શિક્ષણ અપાતું હતું, એટલે પિતાએ થોડુંક શિક્ષણ તો આપ્યું જ હશે. અને આપણે સત્સંગ કર્યો છે એટલે આપણે સાંભળ્યું તો છે જ. આત્મવિદ શોકમ તરતી, એવું સાંભળેલું છે. આત્મવિદ શોકમ તરતી એટલે શું? જે પોતાના આત્માને જાણી લે છે એ હંમેશ માટે શોકમાંથી, વિષાદમાંથી તરી જાય છે. આ બ્રહ્માસ્ત્ર છે, શોકમાંથી હંમેશ માટે તરી જવાનું. કોઈ દુનિયાની તાકાત શોકમાંથી તારી શકે નહીં. એટલે શોકમાંથી દરેક જીવને તરવાનો છે. દરેક જીવ શોકમાં કરે છે, દરેક જીવ. દેવતાઓ ભલે સુખી હોય પણ એ પણ એક યોનિ છે, ઉર્ધ્વ યોનિ. એ પણ પુણ્યને કારણે એમને પ્રાપ્ત થયેલી છે. જેવું પુણ્ય એમનું ખલાસ થયું, બસ પછી તો એ પણ ગમે ત્યાં જન્મ લે. એટલે એને મૃત્યુનો સામનો કરવાનો, એને શોકને અનુભવવાનો જ છે. એટલે શોક જીવનની વાસ્તવિકતા છે, સત્ય નથી. સત્ય જુદી વસ્તુ છે, પણ અજ્ઞાનને કારણે દરેક જીવ એનો અનુભવ કરે છે. એ દ્રષ્ટિએ દુઃખ શોક એ જીવનની વાસ્તવિકતા છે. ઘણા બધા લોકો કહે છે તો અમને ખબર છે અને એટલે જ સહન કરીએ છીએ કે જન્મ્યા એટલે સહન કરવું જ પડે. રાજા રામચંદ્રજીએ સહન કરવું પડ્યું, કૃષ્ણ ભગવાને સહન કરવું પડ્યું, બધાએ સહન કરવું પડે. આવું એ લોકો જ્ઞાન કહે છે, અને જ્ઞાન કહે છે કે તો સહન કરવાનું જ હોય ને, એમાં શું? એમણે કર્યું તો આપણે કરી લેવાનું. આ ઉપદેશ નથી, આ ઉપદેશ નથી. શોક જીવનની વાસ્તવિકતા છે, બંધન જીવનની વાસ્તવિકતા છે. અજ્ઞાનને કારણે છે, અજ્ઞાનને કારણે. જીવ શોકનો અધિકારી નથી, જીવ દુઃખનો અધિકારી નથી. ઉપનિષદ આપણને આ બધી વસ્તુઓ સમજાવવા માંગે છે. નચિકેતાને એટલે રસ છે આત્મવિદ્યામાં. નચિકેતાને ખબર છે કે જો હું આત્માને જાણી લઈશ તો હંમેશ માટે શોકમાંથી તરી જઈશ. આ જન્મ મૃત્યુ તો બહુ જ ગૌણ વસ્તુ છે, બહુ જ ગૌણ વસ્તુ. એમાં કંઈ દમ છે જ નહીં ખરેખર. એમાં આટલી સત્યતા નથી. એ તમારી બુદ્ધિ જેટલી ખીલતી જાય આ માર્ગે. સંસારમાં તો બિચારી બહુ પોતાની જાતને કુશળ સમજે છે, પણ આ માર્ગે જો તમે વિચાર કરતા થઈ જાઓ, જેમ જેમ સૂક્ષ્મ તત્વનું ચિંતન કરતા થાઓ, તર્ક શક્તિ ભગવાને આપેલી છે દરેકને, એનો ઉપયોગ અહીંયા કરતા થાઓ, નહીં કે ત્યાં તલવાર ઉડાડવામાં સામસામે સંસારમાં અને અહંકારને પોષવામાં. એની બદલે બુદ્ધિને આ બાજુ વાળો તો કલ્યાણ નિશ્ચિત છે. તો એ બુદ્ધિ ઉપયોગી થશે. કારણ કે દરેકની બુદ્ધિ ભગવાને જ બનાવેલી છે, એટલે બધાની બુદ્ધિમાં સામર્થ્ય સરખું હોય, તર્ક શક્તિ હોય, ઘણી બધી ફેકલ્ટીઝ, ઘણી બધી શક્તિઓ બુદ્ધિમાં ભગવાને મૂકેલી છે. આપણે એને એ શક્તિને આ માર્ગે વાપરવાની છે. આત્માના દર્શન માટે, આત્માના કલ્યાણ માટે એનો ઉપયોગ કરવાનો છે. હવે એ જ મોટું ભગીરથ કાર્ય છે. પછી આત્મજ્ઞાનમાં રસ પડે. નહીંતર બધા સીધા આવી જાત ને કોઈને બોલાવવા પડે. બધા સત્સંગમાં ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, ગમે તે હોય, કોઈ વાંધા વચકા ના હોય. મેં અમને આત્મજ્ઞાન જેને ખૂબ તરસ લાગી હોય ને એ માણસ પાણી માટે ઝંખતો હોય. જેને ખરેખર આત્મદર્શનની લગ્ની લાગી હોય એ માણસ અચૂક યોગ્ય ઉપાય આત્મદર્શન માટેનો એ અપનાવે છે એની જાતે. કંટાળો પણ ના આવે એની જાતે. ત્યાં શરતો ના હોય કે આમ હોય તો જ હું તો આ સત્સંગ કરું, આમ હોય તો જ હું શીખવું ને ફેલું હોય, એવું કશું આવે જ નહીં. એવું કકળાટ ના હોય. પોતાના કોઈ એમાં સિદ્ધાંતો કે પોતાના જે આદર્શ કે જે કે પોતે માનતા હોય એને આમાં વચમાં લાવવાની જરૂર ના હોય. ભાઈ મને મળે છે ને બસ. કારણ કે બુદ્ધિનું કામ છે.
તમારી બુદ્ધિમાં ગ્રહણ શક્તિ મૂકેલી છે, એકાગ્રતા જો આપણી હોય તો ગમે ત્યાંથી આપણે એ તત્વને ગ્રહણ કરી શકીએ. સામર્થ્ય છે આપણી અંદર. એટલે પહેલા તો આત્મજ્ઞાનનું મહત્વ સમજાવવું જોઈએ કે નચિકેતાએ શું કામ આત્મજ્ઞાન માટે પ્રાર્થના કરી. કારણ કે દરેક જીવનો આ પ્રશ્ન છે, દરેક જીવ માટે આ ઉપયોગી છે આ ઉપદેશ. કારણ કે જીવ દુઃખનો અધિકારી નથી. અધિકારી નથી એટલે ખબર પડે. અત્યારે યજ્ઞ ચાલે છે ને બહાર, તો આપણને અંદર બેસવા દે? બહાર ઊભા ઊભા દર્શન કરવા દે, પછી આહુતિ આપવાને બેસવા દે, બધી વિધિ કરવા દે? ના કરવા. કેમ? આપણે અધિકારી નથી. એના નિયમો હોય. કૃષ્ણ કેશ, કાળા જેના વાળ છે એટલે કે નાની ઉંમરનો જે છે એ જ યજ્ઞનો અધિકારી હોય. પછી હવે ડાય કરેલા વાળ લઈને જઈએ તો ના ચાલે. નેચરલ એની ભાષા છે શાસ્ત્રની. કોણ અધિકારી હોય? દ્વિજ, બ્રાહ્મણ હોય, કૃષ્ણ કેશ હોય, પરિણીત હોય, જો એ પ્રકારનો યજ્ઞ હોય તો આ બધાના નિયમો હોય. એટલે અધિકારી, દરેકના અધિકારી. એમ આપણે આત્મજ્ઞાનના અધિકારી આમ તો છીએ, કારણ કે આપણું સ્વરૂપ છે. પણ છતાંય એ સમજવા માટે, આત્માને જાણવા માટે આપણી બુદ્ધિની યોગ્યતા એ મહત્વની છે. એ અધિકારીત્વ કેળવીએ તો આત્માનું મહત્વ આપણને સમજાય. તો યમરાજાએ તો ઉપદેશ આપવાનું શરૂ કરી દીધું કે ભાઈ આત્મતત્વ કેવું છે, મૃત્યુ પછી આત્મા રહે છે કે નથી રહેતો. એટલે કહું, ન જાય તે મ્રિયતે વા. આત્મા તો જન્મતો પણ નથી અને મરતો પણ નથી. વિપશ્ચિત. કેમ? તો કે આત્માનું સ્વરૂપ જ જુદું છે. અલૌકિક સ્વરૂપ છે આત્માનું. કેવું સ્વરૂપ છે? જ્ઞાન સ્વરૂપ. વિપશ્ચિત એટલે જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ. તો જેનું જ્ઞાન સ્વરૂપ છે એવો આત્મા વિપશ્ચિત. આવો જે આત્મા છે, ન અયમ કુતશ્ચિત બભૂવ કશ્ચિત. આ આત્મા, જ્ઞાન સ્વરૂપ આત્મા કુતશ્ચિત ન બભૂવ, કશામાંથી જન્મેલો નથી. પહેલા તો કહી દીધું ન જાય તે, એનો જન્મ જ નથી. પછી વધારે સ્પષ્ટ કર્યું, જન્મે તો શેમાંથી જન્મે? આત્માને જન્મવું હોય તો શેમાંથી જન્મે? કારણ તો જોઈએ ને. આત્માની પહેલા કશું હોવું જોઈએ ને તો જન્મે ને. બાળક આમનામ ના જન્મે. બાળકની પહેલા એનું ઉપાદાન કારણ તો હોવું જોઈએ, નિમિત્ત કારણ હોવું જોઈએ. ઘડો આમનામ ના જન્મે. ઘડો ક્યારે જન્મે? ઘડાનું કારણ પહેલા હોય તો. માટી હોય તો. એટલે ઘડો શેમાંથી જન્મ્યો તો જવાબ આપી શકાય. પણ એ જવાબ ક્યારે સાચો કહેવાય? ઘડાની પહેલા હોવું જોઈએ. માટી ઘડાની પહેલા હોવી જોઈએ, તો જ માટીને ઘડાનું કારણ કહેવાય. એટલે જન્મ થાય તો પહેલી શરત આ છે, કશું એની પહેલા હોવું જોઈએ. હવે આત્મા એવો છે કે એની પહેલા કશું હતું જ નહીં. શેમાંથી જન્મે? એટલે આત્મા કશામાંથી જન્મ્યો નથી. પાછળ છે તો ખરો જ. પેલું ઘડો માટીમાંથી જન્મે બરાબર છે, પણ માટી ન હોય તો ઘડો પણ ના હોય. એમ આત્માની પહેલા આત્માનું કારણ જ ના હોય તો આત્મા ના હોય. તો કે ના, આત્મા તો છે જ પાછો, પણ છતાંય એ જન્મેલો નથી. એટલે કે એનું કોઈ કારણ નથી. સારું, એનું કોઈ કારણ નથી, પણ એમાંથી તો કશું જન્મે કે ના જન્મે? ના અયમ કુતશ્ચિત બભૂવ કશ્ચિત. અયમ ન કુતશ્ચિત બભૂવ અને કશ્ચિત બભૂવ. એક પાંચમી વિભક્તિ છે. કુતઃ ચિત અને બીજું કશ્ચિત. કહચિત. કહચિત એટલે કશું પણ. કુતશ્ચિત એટલે ક્યાંય, એમાં કશાયમાંથી પણ. કશામાંથી પાંચમી વિભક્તિ છે, ઉપાદાન કારણ. આત્મા કશામાંથી જન્મ્યો નથી અને ન કશ્ચિત એટલે સમજવાનું આત્મામાંથી પણ
કશું ઉત્પન્ન થયું નથી. વેરી બિગ સ્ટેટમેન્ટ, બહુ જ મહત્વનું વાક્ય છે. આત્મા કશામાંથી જન્મ્યો નથી, આત્મામાંથી કશું જન્મ્યું નથી. વિચાર કરો. આપણે જેને જાણીએ છીએ એ બધી વસ્તુ કેવી છે? એવું નહીં, તમે આની સાથે રહીને જવાબ આપો. જે આપણે સમજી રહ્યા છે ને, આપણે જેટલી વસ્તુનો અનુભવ કરીએ છીએ, આપણો પોતાનો પણ અને જગતમાં સર્વકાયનો પણ, બધી વસ્તુ કેવી છે? કશાકમાં ને કશાકમાંથી જન્મેલી. તમે વસ્તુની સાથે રહો ને તો તમને ખ્યાલ આવે કે હું શું જાણવા માંગુ છું. પેલા બધા તો બ્રાન્ડેડ આન્સર છે કે બધું અનિત્ય જ છે ને નાશવંત જ છે ને ફરક. એવું નહીં, આપણે થરો જ્ઞાન કોને કહેવાય? એક એક વસ્તુની આપણને ખબર હોવી જોઈએ કે જ્ઞાન એટલે ખરેખર શું છે, જેથી આપણી સમજ સુધરે કે આપણે જે જીવીએ છીએ એ કઈ સમજના આધારે જીવીએ છીએ. જેમાં કોઈ સત્યતા નથી એવી માન્યતાઓના આધારે, માત્ર એવા ખ્યાલને આધારે આપણે જીવ્યા કરીએ છીએ, વ્યવહાર કર્યા કરીએ છીએ અને કર્મો કર્યા કરીએ છીએ. કર્મો કરવા એટલે કે નાની શુંની વાત છે? જીવન જીવવું એટલે શું? તમને એમ લાગે ને અમે તો કંઈ કરતા જ નથી, અમે તો બસ અહીં ગયા ત્યાં ગયા, આ કર્યું, એટલે એમ કે ચાલે છે બધું સરસ રીતે. એટલે કઈ બેભાન અવસ્થામાં જીવીએ છીએ આપણે. આપણને ખબર જ નથી કે આ જીવન એટલે શું, આપણે શું કરીએ છીએ. શું ખરેખર સૂર્ય ઉગે છે, સવાર પડે છે અને આપણે આપણા શેડ્યુલ પ્રમાણે, ગોઠવણી પ્રમાણે બધું કર્યા કરીએ છીએ. સવાર પડી એટલે શું, યંત્ર વચ્ચે કરવાનું એ કરી નાખી. બધી પ્રક્રિયા બહુ તો કંઈક સૂર્યને અર્ઘ્ય ચડાવ્યું ને ભગવાનને 2 ફૂલ ચડાવ્યા અને માળા ફેરવી, તો ઓહો અમે તો કંઈક કરી નાખ્યું. પણ આ ઝીણું ઝીણું કરીએ છીએ, પણ ક્યારે કરીએ છીએ? તો ખરેખર તો કોણ ચલાવે છે આપણું જગત? સૂર્ય ઉગે છે ને દિવસ ઉગે છે અને આપણે જાગીએ છીએ. બહાર પ્રકૃતિ એની જાતે બધું કરે છે. સવાર બપોર સાંજ ઋતુ ચક્ર ચાલતું હોય, દિશાઓ એનું કામ કરતી હોય, સૂર્યનારાયણ પ્રકાશ આપતો હોય, હવા પોતે આપણને પ્રાણવાયુ પૂરા પાડતી હોય, જળ આપણી તરસ છીપાવતું હોય, ધરતી આધાર આપતી હોય, આ બધું બેકગ્રાઉન્ડ તૈયાર છે અને આપણે એમાં પધાર્યા છીએ આ સૃષ્ટિમાં. એની તો કઈ આપણને ખબર જ નથી, એની કઈ નોંધ લેવી નથી. હું આહા હું ને તો શું ચડાવ્યો છે બાપુ, અમે આમ ને અમે તેમ, આટલું જ આપણે કરીએ છીએ. સારું, જે કરવું એ કરો, પણ તમે નોંધ લો કે ભાઈ આ જે કરીએ છીએ કે નથી કરતા, વોટ એવર જે પણ આપણા દિવસ દરમિયાન થઈ ગયો એ આપણા જીવનમાં શું પ્રભાવ પાડે છે. જીવન તો વીતતું જાય છે, કારણ દિવસ તો સવાર બપોર સાંજ, દિન્ય મિન્યો સાયં પ્રાતઃ, શિશિર વસંતો પુનરાયાતઃ. શિયાળો ગયો, ઉનાળો આવ્યો, ચોમાસું આવ્યું, ચોમાસું ગયું, શિયાળો આવશે, ઉનાળો આવશે, ચાલ્યા જ કરે છે. એ ચક્ર ચાલ્યા કરે છે અને આપણું જીવન જીવાતું જાય છે. આપણું જીવન જીવાતું જાય છે એટલે ખરેખર તો ભગવાન આ બધું કરે છે અને આપણને દિવસ મળે છે. કારણ સવારનો દિવસ મળશે કે નહીં ખબર નથી, મળે છે. આપણે કઈ દિવસ લાવતા નથી, મને દિવસ મળે છે. આ મારા આયુષ્યમાં એક એક વધારો થતો જાય છે કે લખી નથી આપ્યું ભગવાને મને કે હું કાલે તને જીવન આપું છું. મળે છે, રોજ રોજ જીવન મને મળે છે. આપણે કરીએ છીએ શું? એનું એ જે આપણા શરીર માટે જરૂરી હોય એ કામ કર્યા કરીએ છીએ અને કર્યું એનો સંતોષ લઈએ છીએ. આથી વધારે કશું જ નહીં. પણ જે કરીએ છીએ ને એ આપણને બાંધે છે, એ નથી જાણતા આપણે. એને કહેવાય બેભાન અવસ્થા. લોમાં હું ઉઠી એમાં એ કર્મમાં એને મને શું બાંધ્યું? એમાં હું ક્યાં બંધાય? કઈ રીતે બંધાયા ખબર છે કે ભાઈ ઉઠવું, મનુષ્યના શરીરમાં રહીને ઉઠવું અને કર્તવ્ય કર્મ કરવા અને સૂઈ જવું, આ આટલું બધું કિંમતી છે.
કર્મ આપણે કરીએ છીએ એની આપણને કશી ખબર નથી. યાંત્રિક કર્મ કર્યા કરીએ છીએ, પણ એમાં જે કરવાનું છે નથી કરતા એટલું તો નક્કી થઈ ગયું. જે કરવાનું છે નથી કરતા, જેની આપણને ખબર નથી, એને કઈ વેભાન અવસ્થા, એનાથી બંધાઈએ છીએ, એનાથી બંધાઈએ છીએ. એટલે મારો સમય નકામો ગયો. એક દિવસનું આયુષ્ય મને જે ભગવાને આપ્યું એમાં મેં મારે કરવાનું તે જ કર્યું, તો એ કર્મ મને બાંધશે, કારણ કે એને સંસ્કાર ઉત્પન્ન કર્યા. બાંધવાની રીત કયા પ્રકારની છે? સંસ્કાર. ધારો કે મને સૂઈ જ રહેવાનું ટેવ પાડું, મને બહુ ગમે ઊંઘી જવાનું, તો ઉઠ્યા, ઠીક છે, ઉઠ્યા પછી કરવું પડે એટલું કર્મ કર્યું, વળી પાછું કલાક ઊંઘી ગયા, વળી પાછું 2 કલાક જે કરવાનું કર્યું, વળી પાછું ઊંઘી જવું. એ મોટા ભાગે ઊંઘવાની ટેવ હોય મારી, તો એ રોજ રોજ અભ્યાસ છે ઊંઘવાનો, એ શું બની જાય? સંસ્કાર બની જાય, ટેવ બની જાય. એને મને બાંધી કે ના બાંધી? કરવા તો કઈ નથી કર્યું, ઊંઘી જવું છે, એમાં શું ખોટું છે? ઊંઘી જવું એમાં શું ખોટું છે એવું લાગે ને આપણને, પણ એ કર્મ કેવી રીતે બાંધે છે? એ મને ટેવ પડી. ટેવ પડી એટલે એ મારા સંસ્કાર થયા. સંસ્કાર થયા એટલે પછી જેટલું મને આયુષ્ય મળે મારો સમય તો એમાં જ જાય. એ જ રીતે ખાવા પીવાનું, એવી જ રીતે હરવા ફરવાનું, આ બધા કર્મો શું કરે? સંસ્કાર ઉત્પન્ન કરે અને આપણી પાસે ફરી ફરીને એ જ બધું કરાવડાવે. જીવન આપણું આખું પૂરું થઈ જાય. આ રીતે આપણા કર્મો આપણને બાંધે છે. જન્મ શેના માટે છે મને કહો? મનુષ્યનો જન્મ શેના માટે છે? સામાન્ય માણસને એવું લાગે, તમે બીજે જઈને આવી વાત ના કરી શકો કે ભાઈ આ શું કહી રહ્યા છે, જીવન જીવવાની રીત આ ના હોય તો કેવી હોય? આખી દુનિયા આવી રીતે જીવન જીવે છે, એમાં ખોટું શું કરીએ? પણ વેદાંત શીખવું હોય તમારે બધું જાણવું પડે કે વેદાંત એટલે શું. વેદાંત એટલે આપણું જીવન, આત્માનું જ્ઞાન એટલે જીવન. એ મૃત્યુને સાચું માનીએ છીએ, જન્મને સાચો માનીએ છીએ, જીવનને સાચું માનીએ છીએ અને આપણે જીવ્યા કરીએ છીએ. કામ જ હોય ને, જીવન જીવવાની આ જ રીત છે ને, એવી રીતે આપણે જીવીએ છીએ. હવે તમને આટલા સત્સંગ પછી, 2 દિવસ આ સત્સંગ પછી કંઈક અંદર ક્લિક થયું હશે કે ભાઈ મારી ગમે તે ઉંમર હોય, મારી આર્થિક સ્થિતિ ગમે તેવી હોય, શારીરિક સ્થિતિ ગમે તેવી હોય, માનસિક સ્થિતિ ગમે તેવી હોય, કૌટુંબિક સ્થિતિ ગમે તેવી હોય, પણ હું મારી બુદ્ધિનો ઉપયોગ કરી શકું છું. સાચી વસ્તુ હું જાણી શકું, હું મારા જીવનની જવાબદારી લઈ શકું છું. કેવો આનંદ હોય ને આપણે પોતાની જવાબદારી લઈએ, કેટલો મહાન આનંદ હોય. બીજા માથે પડેલા, ધારો કે શારીરિક રીતે આપણે પડવું પડે કે કોઈક મને હાથ પકડે, કોઈ એનો વાંધો નહીં, પણ મને અંદરથી મારી બુદ્ધિ સાચું જ્ઞાન કરાવે કે ભાઈ જીવન છે શું, એટલા કર્મો છે શું, આ બધાનું શું પ્રયોજન છે? કોઈ પ્રયોજન છે? એટલે મારી સમજ જો એવી હોય કે ભાઈ હું તો જન્મી છું અને હું તો મરી જવાની છું, અને આખું જગત બધા જ જીવો જન્મે છે અને મરી જાય છે, અને ઉપનિષદ શું કહે છે? યમરાજાએ શું ઉપદેશ આપ્યો? ન જાયતે મ્રિયતે વા કુતસ્ય. મોટી ચેલેન્જ મળી કે ભાઈ સમજ તો આ છે કે જન્મીએ છીએ અને મરીએ છીએ. સત્ય શું છે? મારો જન્મ નથી, કોઈનો પણ જન્મ નથી. પાપીમાં પાપી જે હોય એનો જન્મ નથી. જન્મ નથી એટલે મૃત્યુ પણ નથી. એટલે જગતમાં ક્યાંય કોઈનો જન્મ નથી, જન્મ નામની વસ્તુ જ નથી. તો હવે આપણને પ્રશ્ન થવો છે ને, તો પછી અમે જેને જન્મ કહીએ છીએ શું? સમજાવો, કોનો જન્મ, કોનું મૃત્યુ? આપણી જાતે નથી સમજી લેવાનું, ઉપનિષદના આધારે જાણવાનું છે કે તો પછી જન્મ નામની વસ્તુ શું છે. આ પ્રશ્ન તમારો પોતાનો બને તો જ તમને સત્સંગમાં મજા આવે. કોઈ તમને રોકી ના શકે, કોઈની તાકાત નથી કે તમને હવે દુઃખી કરે કે બંધનમાં નાખે. તમારો પોતાનો પ્રશ્ન બનવો જોઈએ કે જન્મ નામની વસ્તુ શું છે. ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત. વિપશ્ચિત આત્માનું નામ છે. વિપશ્ચિત નામ કેમ આપ્યું? જ્ઞાન સ્વરૂપ આત્મા. આવું જ્ઞાન સ્વરૂપ જે આત્મા છે
એ ક્યારેય જન્મતો નથી અને એ ક્યારેય મરતો નથી. એ કશામાંથી ઉત્પન્ન થતો નથી કે એમાંથી કશું ઉત્પન્ન થતું નથી. તો ચાલો આપણને કદાચ એટલું સમજાય કે ભાઈ આ તો આત્માની વાત થઈ, પણ મારું શું? આત્મા જન્મતો નથી મરતો બરાબર, હું તો જન્મી ને, તમે બધા તો જન્મેલા છો ને, હું તો મરી જઈશ ને, તમે બધા તો મરી જવાના ને. એટલે બે પ્રકારની સમજ થઈ આપણી બુદ્ધિમાં. આત્મા જન્મતો નથી મરતો નથી બરાબર છે, પણ કોઈકનો જન્મ છે અને કોઈકનું મૃત્યુ છે એવા આપણે તો ખરા ને. આપણે તો પછી આત્મા કરતા ભિન્ન થયા ને. આપણે આત્માને શું સંબંધ રહ્યો? તો પછી આપણે કોણ છીએ? અને આપણે જન્મેલા છીએ, ભલે પોતાને એવું માનતા હોય કે આપણે જન્મેલા છીએ, બીજા જન્મે છે, તો બીજો પ્રશ્ન શું થવો જોઈએ? જેનો જન્મ થાય છે એનું કારણ હોવું જોઈએ. તો પ્રશ્ન થવો જોઈએ શેમાંથી જન્મ્યા? આપણે શેમાંથી જન્મીએ છીએ? તમે એમ કહો ભગવાને જન્મ આપ્યો, અહીંયા ભગવાનની જ વાત છે. આત્મા એટલે ભગવાન. એ જન્મતો નથી ને, એમાંથી કશું જન્મતું નથી, એ પોતે કશામાંથી જન્મેલો નથી. એટલે એનો અર્થ કે એ કંઈ આપણા જન્મનું કારણ નથી. તો કોને ગણશું કારણ? કોને કારણ ગણશું? હે? મોટેથી બોલો. આ બધું ક્યારે જવાબ તમારે આપવાની જરૂર પડે? જ્યારે તમે એમ કહો કે અમે જન્મેલા છીએ, એવું તમે જ્યારે સત્ય માનો છો, એનો અર્થ એ તો તમે ભગવાનથી જુદા છો અને તમારો જન્મ થયો. અને પછી પ્રશ્ન છે શેમાંથી? તો કે કર્મથી. મૂળમાં જાઓ, તમે ભગવાનથી જુદા હો તો તમારો જન્મ હોય. સ્વીકાર છે તમને? તમને સ્વીકાર છે કે ભગવાનથી જુદા હોય? તમને લાગે છે કે તમારું અસ્તિત્વ ભગવાનથી જુદું હોઈ શકે? કે ભગવાન તમારાથી જુદો હોય તો ભગવાન અધૂરો થઈ ગયો. સમજવાનું શું છે કે ભગવાનથી જુદું કોઈનું અસ્તિત્વ જ નથી અને ભગવાનમાંથી કશું જન્મ્યું નથી. એનો અર્થ કે કોઈ જીવ પણ ક્યારેય કશાયમાંથી જન્મેલો નથી. તો પછી બુદ્ધિમાં ગરબડ છે. કઈ હું જન્મેલી છું, પછી તો બધા આવું જ કહે છે ને, બસ એટલે ત્યાં જ તકલીફ છે. આ બધા જે કહે એની તકલીફ છે. બધા એમ માને કે હું જન્મેલી છું, હું એકલી થોડું કઈ માની શકું કે હું જન્મી નથી. મારે માનવું જ પડે. એવું હોય? બીજા માને, આખું જગત માને એટલે મારે માનવું જ પડે. અને કઈ ગાડો પ્રવાહ દુનિયામાં આનું નામ જ સંસાર. એક માણસ છૂટો પડ્યો આપણાથી જરાક જુદો કે ભાઈ ના મને આ સ્વીકાર્ય નથી, એટલે આખી દુનિયા એની સામે વિચિત્ર રીતે જુએ કે આ કયા પ્રકારનો માણસ. પણ બધા માને છે એટલે કઈ સત્ય બની જાય નહીં. એટલે બે કોઈ તત્વ નથી કે એક આત્મા જન્મતો નથી, એક તત્વ અને બીજું બધું જન્મેલું છે અને મરનારું છે. આ બે તત્વ નથી. જન્મ નામની વસ્તુ છે જ નહીં. તો પછી હું કેમ કોને જન્મ કહું છું એ સમજવું પડે. આપણે પોતાનો જ જન્મ કહીએ છીએ એટલે એનો અર્થ કે આપણે પોતાને આત્મા નથી સમજતા. આત્મા તો જન્મતો જ નથી, તો પછી આત્માનો તો જન્મ નથી નક્કી થઈ ગયો. તો મારો જન્મ છે હું કેમ માનું છું? એનો અર્થ કે હું આત્માને હું કહેતી નથી. હું કોને હું કહું છું? શરીર. પણ શરીર પોતાને શરીર નથી કહેતું. શરીર એમ નથી કહેતું કે હું માણસનું શરીર છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું કાળો છું, હું ધોળું છું. શરીરને કઈ છે? શરીર તડકામાં ફરીને આવે કે આમ પેલા ટ્રેકિંગમાં ગયું હોય ને આપણે કાળા ધબ થઈને આવીએ તો શરીર નથી રડતું કે અરે રે હું કાળું થઈ ગયું. શરીર જાડું થઈ જાય તો શરીરને ચિંતા નથી. શરીર ફરિયાદ કરે છે કે મારું વજન વધી ગયું. કોણ ફરિયાદ કરે છે?
એ હું એટલે કોણ? તમે ખાલી સાંભળો, એ હું એટલે કોણ? તો કે એ જ આત્મા, જેને શરીર સાથે કોઈ સંબંધ નથી, પણ એ પોતે પોતાને આત્મા સમજતો નથી. તકલીફ એ છે. અને જેની સાથે કોઈ સંબંધ નથી, જે અનાત્મા છે, જે હમણાં જ જન્મેલું છે, જે કશાકમાંથી જન્મે, એને હું કહે છે. શરીરનો કોઈ વાંક નથી. શરીર બિચારું શરીર છે, ભગવાનનું સર્જન છે, જેવું બનાવ્યું છે, ઊંચું નીચું, જાડું પાતળું, કાળું ધોળું. પછી આપણે વ્યવસ્થા કરી કે ભગવાને વર્ણાશ્રમની વ્યવસ્થા કરી કે આને બ્રાહ્મણ કહેવાય, આને ક્ષત્રિય કહેવાય, વગેરે વગેરે. એક વ્યવસ્થા છે જીવન જીવવા, એ ઠીક છે. પણ એ શરીર પોતે નથી કહેતું, કારણ કે એ તો જડ છે, એને કોઈ પ્રશ્ન નથી. શરીરને મૃત્યુનું દુઃખ નથી. શરીર મરી જાય તો આપણે એને પછી ઠેકાણે પાડીએ છીએ. જો એને તકલીફ હોય તો બૂમાબૂમ કરે ને, તમે અગ્નિદાહ દો. બહેનોને તો ખબર નહીં, ભાઈઓને તો ખબર હશે, સ્મશાનમાં ગયા હશે તો જે રીતે શરીરની હાલત થતી હોય છે, તો શું શરીર બૂમાબૂમ કરે? મને બાળો નહીં, મને બાળો નહીં, એવું કહે છે? અને એની પહેલાં જ તમે કચકચાઈને બાંધતા હો તો ત્યારે બૂમાબૂમ કરવી જોઈએ ને શરીરે કે મને બાંધશો નહીં. બૂમાબૂમ કરે છે? પેલું શરીર છોડીને જનારો તો જતો રહ્યો. એટલે શરીરને ક્યારેય કોઈ ફરિયાદ, આખી જિંદગી શરીરને કોઈ ફરિયાદ નથી. કેમ? તો કે શરીર ફરિયાદ કરી શકે એવી સ્થિતિમાં જ નથી. બધી ફરિયાદ કોને છે? શરીરને જે હું સમજે છે એ ચૈતન્ય, એની વાત છે, એની વાત છે. શરીર પ્રશ્ન નથી, એ બિચારું જેવું છે એવું. કદાચ તમને એવું લાગે કે આ ભગવાને બરાબર નથી બનાવ્યું આ શરીર, તમે બનાવી જુઓ. તમારામાં તાકાત છે, બનાવી જુઓ. કોઈને 6 આંગળી હોય, કોઈને આમ હોય, કોઈને તેમ હોય, કોઈનું મોઢું આખું ચૂકું હોય. આપણે એને બેડોળ કહીએ, આપણે એનો તિરસ્કાર કરીએ, પણ એ ઈશ્વરનું સર્જન. આપણે કરી શકીએ એમ છે કશું? આપણા બધા અધ્યારોપ છે એના ઉપરના, સારું ખરાબ, સુડોળ બેડોળ, બધું આપણા ખ્યાલ છે. અને એક સંસાર છે, એમાં આખી જિંદગી માણસ રીબાય છે. આખી જિંદગી નીચી હાઈટ ઊંચી આપી મને, એટલે બસ આખી જિંદગી. છોકરી હોય કે છોકરો હોય, મને ભગવાને ઊંચાઈ ના આપી, ભગવાને ઊંચાઈ ના આપી. એટલે હવે સંઘર્ષ ચાલુ થાય. લોકો મારો સ્વીકાર કેવી રીતે કરે? એટલે હું શું કરીએ આપણે? આ બ્યુટી પાર્લર રામ રામ ચાલે છે, બધા કોસ્મેટિક્સ બધી વસ્તુઓ આમનામ વેચાય છે. મારો એક સફેદ વાળ તમે જોઈ જાઓ, હું જોઈ જાઉં તો મને વાંધો નથી, પણ મારો પ્રશ્ન શું હોય પછી? તમે મારા વિશે શું વિચારશો? તમને કંઈ પડીએ ના હોય કે મારા વાળ સફેદ છે કે કેવા છે, કે મારા ચહેરા પર કરચલી પડી, તમે નોંધે ના લેતા હો, પણ મારી બુદ્ધિ એવું કહે કે ભાઈ આ લોકો મને કેવી કહેશે, કે તો ગરડી થઈ ગઈ, કે હું ગરડો થઈ ગયો. એટલે હું શું કરું? આપણે કરીએ જ છીએ ને, બધા કરીએ. એટલે દુનિયાના પૈસા મળે છે, રોજગાર ચાલે છે. એટલે આપણે ક્યાંથી બધો સંતોષ મેળવવા પ્રયત્ન કરીએ છીએ? સમજાય છે? આપણી જીવન જીવવાની રીત કેવી છે એ તમને સમજાય છે? કે લોકોની વચ્ચે હું બરાબર દેખાવ એનો વાંધો નથી, પણ અંદરથી અંદર મને તો ખબર છે જ ને કે મારી ઊંચાઈ નથી જ, કે અથવા તો બહુ ઊંચી છું, જે કંઈ હોય, જે લોકો જેને યોગ્ય નથી ગણતા એના આધારે હું મારી જાતને માપું, શરીરને હું કહું, એટલે આખી જિંદગી મને અંદર એક પીડા રહી જાય, રંજ રહે, દુઃખ રહી જાય. અરે હું કેમ આવી, હું કેમ આવું? અને એમાંથી બધી પ્રવૃત્તિ જન્મે, એમ સંસાર. આ સંસાર બરાબર જાણી લો, એ સંસાર ભગવાને બનાવ્યો નથી. ઊંચું નીચું એ શરીર છે, એ આપણે કહીએ છીએ કે આ ઊંચું છે, નીચું છે, કાળું છે, ધોળું છે, ફલાણું છે, બ્રાહ્મણ છે, વાણિયા ક્ષત્રિય, આપણે કહીએ છીએ. એક વ્યવસ્થા છે પેલી તો, પણ બાકી શરીર શરીર છે. તો બ્રાહ્મણનું શરીર કાળું હોય ને શૂદ્રનું શરીર કાળું હોય, એ તો ભગવાને બનાવેલું. પણ એ શરીરને, એ શરીરનું કાળાપણું કે શરીરનું નીચાપણું કે શરીરનું જાડાપણું કે દુબળાપણું મને દુઃખ ક્યારે આપી શકે?
શરીરને દુઃખી કરવામાં રસ છે મને? એ મને ક્યારે દુઃખ આપી શકે? સાચું નહીં. હવે શું સાચું સાચું કહું છું? સાચું જ છે ને. શરીર કાળું છે તો સાચું જ છે ને. શરીર તો શરીર જ છે ને, સાચું જ છે ને. ખોટું કેમ કહેવાય? શરીર તો સાચા જ છે ને. ભગવાને બનાવેલા છે ને, ખોટા કઈ રીતે કહેવાય? કાળું છે એવું આપણે કહીએ છીએ, ધોળું છે એવું આપણે કહીએ છીએ. દુઃખ કેમ લાગે છે? શરીર જાડું પાતળું, ઊંચું નીચું, કાળું ધોળું એવું હોય તો દુઃખ આપણને કેમ લાગે છે? જે ઊંઘતા હોય જાગી જાઓ અને પ્રશ્ન સમજો તો તમને કંઈક વિચાર કરતા. આપણે પોતાના અભિપ્રાય નહીં, તમે આ મૂળ પ્રશ્ન જ બરાબર જાણો. તમે કોને હું કહો છો? સમજ પડે ને? તકલીફ ક્યાં છે? શરીર શરીર છે, પણ એ મને દુઃખ કેમ આપે છે? હું એને હું કહું છું, હું એને વળગી છું. વળગાડ કોને ક્યાં ખબર છે ને? વળગાડ વસ્તુ સાંભળી છે ને? પછી બીજો આવે અંદર જીવાત્મા, એને આપણે વળગાડ કહીએ. પણ આ જીવાત્મા છે એનું શું? આપણે વળગ્યા છીએ ને. શરીર આપણને નથી વળગતું, આપણે વળગ્યા છે શરીરમાં. અહંભાવ છે એને ક્યાં વળગાડ. ના સમજાતું હોય તો હજી વધારે સ્પષ્ટ કરે. મમત્વ પણ નહીં ભાઈ. તમે વેદાંતના મૂળ પ્રશ્નને ના સમજાવો તો ક્યારે કલ્યાણ થવાનું? મમત્વ એટલે પહેલા તો અહંભાવ હોય, પછી મમત્વ આવે. શરીર શરીર છે અને આ તો લોજિકલી તમને કેટલું બધું સમજાવે છે ઉપનિષદ. આપણે આમે સમજી શકીએ કે ભાઈ તમે કેટલાય શરીર વાપરી નાખ્યા, અગણિત શરીરો. 84 લાખ યોની, 84 લાખ વાર તમે અંદરથી પસાર કરી હશે. કળયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ, સતયુગ, કેટલું એનો મોટો લાંબો સમય છે. એવા કેટલાય ચોકડી યુગો પસાર કરતા કરતા અહીં સુધી આવ્યા હોઈશું. અનાદિકાળ જેને કહેવાય, આટલા બધા શરીર વાપર્યા હશે. મચ્છર માખી બધામાંથી પસાર થતા આવ્યા હશું. એ શું કહે છે? બધા શરીરો જતા રહે છે, પણ આપણે છીએ. એનો શું થયો? શરીરનો નાશ થાય છે, મારો નાશ થતો નથી. તો પછી શરીર મને દુઃખ કેમ આપે છે? એ મારો પ્રશ્ન છે. તો વિચાર ના કરી શકીએ આપણે કે ભાઈ આટલા બધા શરીરો છૂટી ગયા. આપણી પહેલા ઘણા બધા જાડા પાતળા, કાળા, લાંબા, ટૂંકા લોકો હતા જ ને આપણા જ ઘરમાં. એ બધાએ પોતાને હું કહેતા હતા. એ બધાએ જતા રહ્યા. આપણે આવી રીતે જતા રહીએ છીએ, બધા શરીર છોડી દઈએ છીએ. અને આપણે તો છીએ જ. તો પછી આ નવું શરીર છે એ મને દુઃખ કેવી રીતે આપી શકે? કેટલાય શરીરો છોડી દીધા હોય અને આપણે તો ત્યાં ત્યાં છે. એ શું બતાવે છે? હું શરીર નથી. હું શરીર નથી ને. શરીર જાય છે, શરીર જન્મે છે અને નાશ પામે છે. આપણો નાશ થતો નથી. પણ દુઃખ શેનું છે આપણને જીવનમાં? એ સમજવાનું છે આપણે કે જીવનમાં દુઃખ ક્યાંથી આવે છે. હું તરીકે હું કોને હું કહું છું? શરીર. હવે પ્રશ્ન થાય કેમ શરીરને મારે હું કહેવું પડે છે? સીધી રીતે પેલા પ્રશ્ન સમજો કે હું શરીરને શું કામ હું કહું છું? મારે શરીરને હું કહેવાની જરૂર કેમ પડી? પણ શરીર સાથે તાદાત્મ્યની જરૂર શું કામ પડી? શરીરને હું કહું પછી તાદાત્મ્ય થાય ને. એવી જરૂર કેમ પડી શરીરને હું કહેવાની? હું મારા સાચા સ્વરૂપને જાણતી નથી. આટલી ખબર પડી કે કેમ શરીરને આપણે હું કહીએ છીએ? ના તો બધાએ કહે છે તો હું તો કહું જ ને. એવો જવાબ ના હોય. બધા કહે છે મારે કહેવાનું ના. પણ તો આટલા અનાદિકાળથી અમે શરીરને કહેતા આવ્યા છીએ. તમે અનાદિકાળથી શરીરને કહેતા આવ્યા હો, પણ આ શરીર અનાદિકાળથી નથી. આ શરીરની ઉંમર કેટલી છે? અનાદિકાળ કહેવાય. 40, 50, 60, 70, 80 થી વધારે તો કોઈ નહીં હોય અહીંયા. વધુ 80 વર્ષનું હોય.
80 વર્ષથી શરીર છે એટલે હું કહેવાનું? અનાદિકાળથી શરીરમાં અહંભાવ છે. એ અહંભાવ બુદ્ધિમાં છે. શરીર તો આવે ને જાય છે. આ તો હમણાં જ આવેલું શરીર છે, કેટલાક વર્ષ પહેલા. હું કેવી રીતે થઈ જાય? આવો વિચાર કરતા નથી. સમજ પડી? કોઈ વિચાર નથી કરતો એટલે આપણે નથી કરતા એટલે ચાલે. એ પણ એટલે જ આપણે દુઃખી છીએ. વિચાર નથી કરતા એટલે જ દુઃખ છે જીવન. બીજું બધું કરવા તૈયાર છીએ. કૂવામાં પડવાનું કહે તો કૂવામાં પડીએ, આપણે બધું કરીએ. કોઈકને સમર્પિત હોય ને તો એ આપણને જે કરવાનું કે બધું કરીએ. પેલા ખૂણે જઈ આવવાનું, અહીં જઈ આવવાનું, આમ કરીએ, બધું કરશું. એ કૂવામાં પડવાનું કે તો એ કરશું. પણ આ દિશામાં વિચાર કરવાનું કોઈ કહે અમને એમાં રસ નથી, ખબર પડે ને? અમને એમાં રસ નથી એટલે કયો અમને? સમજાય છે? કયો હું? અહંકાર. ખાલી અહંકાર જે છે જ નહીં ક્યાંય. વિચાર જ માત્ર મારો એક ખોટો વિચાર મારા વિશે, એ જ મારું સંચાલન કરે છે. અને આપણે એને પ્રોટેક્ટેડ બરાબર આમ એવી સ્થિતિમાં રાખશું કે એને કોઈ અડવું જોઈએ નહીં. તમારે મને કંઈ કહેવાનું નહીં. મને કોઈ સ્પર્શ, મને લાગણી દુભાવવી જોઈએ નહીં. લાગણી એટલે શું? લાગણી ક્યાંથી જન્મી? આત્માને લાગણી શું હોય? ક્યાં વાત છે? આત્માને શેની લાગણી હોય? આત્મા પરમ આનંદ સ્વરૂપ છે. એને લાગણી નામની વસ્તુ શું હોય? ને તમે મારી લાગણી સમજતા નથી, મારું દુઃખ સમજતા નથી, મારો ભાવ સમજતા નથી. ઠીક છે વ્યવહારનું બધું, પણ જ્યારે વેદાંતની વાત આવે ત્યારે લાગણી એટલે શું એ સમજવું પડે કે લાગણી શું વસ્તુ છે. આત્માને કોઈ લાગણી માગણી નથી. તો પછી લાગણીનો અનુભવ મને કેમ થાય છે? બધા પ્રશ્નો જન્મવા જોઈએ. કારણ કે લાગણી નામની વસ્તુ જ્યાં રહેલી છે, એ મન જે 5 મહાભૂતમાંથી બનેલું છે, એ મનને હું કહું છું. લાગણી ઈશ્વરનું સર્જન છે, એ ના દે. પણ હું ઈશ્વરનું અશ્વર જે આત્મા સ્વરૂપ છે એ જ હું છું એવું નથી જાણતી. અને લાગણીઓને પકડીને બેઠા છીએ. એને પકડવાની હોય, ના નથી, પણ એને ધીરે ધીરે મઠારવાની હોય. તામસિકમાંથી રાજસિક, રાજસિકમાંથી સાત્વિક. એના માટે ભક્તિ છે, સેવા છે, સાધના છે. એમાં આપણું વ્યક્તિત્વ આખું વિકસે અને આત્મજ્ઞાન માટે તૈયાર થઈએ તો પછી લાગણીને છોડવા તૈયાર થઈએ. એનું નામ વૈરાગ્ય. આપણે બધું છોડીએ. મારી લાગણીને વિશે કંઈ નહીં કહેવાનું, મારા સિદ્ધાંતો વિશે કંઈ નહીં કહેવાનું, હું આમ જ કરીશ, આમ નહીં જ કરું. પૂછો તમારી જાતને કેટલા સિદ્ધાંતોને તમે વળગી રહેલા છો. બધું વળગાડ છે. હું આમ જ કરીશ, આમ નહીં કહું. વ્યવહારમાં બધું જરૂરી છે, બધું જ જરૂરી છે, ના નથી. પણ પરમાર્થની વાત આવે, રસ્તો બદલાઈ જાય છે, સમજી લો. પછી આપણે શાસ્ત્ર કે એ માર્ગે ચાલવું પડે. અને એક જ વસ્તુ મહત્વની રહે. કઈ વસ્તુ? કઈ વસ્તુ મહત્વની રહે? જે મહત્વનું છે તે. કઈ વસ્તુ મહત્વની છે? જે હંમેશા છે, જે હંમેશા મારી સાથે છે, જે ક્યારેય મારો સાથ છોડી શકે એમ નથી, એ મહત્વનું હોય. જે મારું સત્ય છે એ મહત્વનું હોય. બાકી બધું કેવું છે? ગૌણ. અને એ સત્યને પામવા માટે જે રસ્તો છે એ મહત્વનો બને. એ વૈરાગ્ય કહો, એનું સાધન, શ્રવણ, ઉપનિષદનું અધ્યયન, એ બધું મહત્વનું બને. એ એક જ મહત્વનું રહે. બાકી કોઈ આડાવડા વિચારો કે આડાવડા આપણા પોતાના માન્યતાઓ, સિદ્ધાંતો, એ બધું એક દિવસ ખંખેરવાનું છે. અત્યારે તાકાત નથી, પણ આપણે આ સમજવાનું કે આજે નહીં તો કાલે મારે એ બધું ખંખેરતા આગળ વધવાનું છે. તો જ તમે સાચા સાધક છો. પોતાની પર બળજબરી નથી કરવાની. બધાને કડવા અનુભવ થાય, દુઃખનો અનુભવ થાય, એટલે એના આધારે કે આપણે માણસોને માપી લઈએ, છાપ મારી દઈએ, આવો જ છે ને આવી જ છે.
એવું જીવન જીવવાની જરૂર નથી. હું બધાને ફ્રીડમ આપું, જે જેવા છે ભલે રહ્યા, જેની સાથે જે પ્રકારે જ્યારે જે વ્યવહાર કરવાનો છે કરતા રહીએ, પણ મારે આગળ વધવાનું છે. એ બધી રૂકાવટો ના આવવી જોઈએ મારા જીવનમાં. લોકો સાથેના સંબંધો કે લાગણીઓ કે વ્યવહાર કે રાગ દ્વેષ એ જ આપણને ખેંચે છે, આગળ વધવા દેતા નથી. આ મુખ્ય પ્રશ્નો છે બધા. એ તો પછી આવશે ની ચર્ચા. અત્યારે જરૂરી હશે એટલે આ બધું સત્સંગમાં આવી રહ્યું છે. જેની આપણને જરૂર હોય એ પ્રકારનું ચિંતન થતું હોય. અત્યારે તો ખાલી આત્માની જ વાત કરે છે મહારાજ, આ બધી વાત નથી કરતા. નથી કહેતા જરૂર નથી, પણ આપણને ખબર જ નથી કે હું કેમ શરીરને હું કહું છું. પછી મમત્વ આવે, મારું શરીર. પણ પેલા શરીરને હું કહ્યું ને, પછી મારા સગા મમત્વ, પછી જળ વસ્તુઓ પણ મારી. અને આ દુનિયાનો પાયો છે. પણ આપણે આટલું નથી સમજી શકતા કે રાજા મહારાજો થઈ ગયા આપણે ત્યાં, ભવ્ય રાજમહેલ હતા, બધું હતું, પણ રાજમહેલ એને છોડીને ગયા કે રાજાઓ છોડીને જતા? મારું જ કહેતા હશે ને, મારું રાજ્ય લડી મર્યા બધા અંદર અંદર. કયા રાજાને એનું મહેલ રહ્યો હંમેશ માટે? આપણે આપણા ઘરને વળગેલા છીએ. મારું ઘર, મારી સંપત્તિ, મારી પ્રોપર્ટી. પેલા મારી નહોતી એટલે દુઃખ હતું, એટલે બનાવવા કેટલું આપણે સંઘર્ષ કર્યા. પછી ભેગી કરી એટલે હું કોને આપું? દીકરાને આપીને, દીકરીને આપીને, એના દીકરાને આપીને આપી. પણ હજી છે તો ખરી જ ને. પેલા નહોતી એનું દુઃખ, પછી ભેગી કરી તો આમનામ ભેગી થઈ. આખી જિંદગી ખર્ચી નાખી ત્યારે ભેગી થઈ. તો માણ્યું શું જીવનમાં? કશું માણ્યું નથી, કશું માણ્યું નથી. પણ માણસ આ બધું નહીં વિચારે, એને વિચારવું જ નથી. આ બધું દોડે જ રાખવું છે ને, મજા છે દોડવામાં. ગાડાની જેમ દોડે જ રાખવું, બસ બધું ભેગું કરે જ રાખવું જીવન. નહીં તો કેટલો આનંદ છે. તમે ગંગા કિનારે થોડાક સમય આવીને શાંતિથી દિવસો વિતાવો. ના, અમારા છોકરા એકલા રહી જાય, અમારે ઘર બંધ કરીને આવવાનું, અમારે આમ કરવાનું, અમારે તેમ કરવાનું. એ તો ઠંડી લાગે ને, તો વરસાદ લાગે ને, તો જમવાના કે ઠેકાણા નથી. એમ આપણે ક્યાંય ભગવાનનું નામ શાંતિથી લેવું જ નથી હોતું. પડારા બધા કરે, શું તો એવો જબરજસ્ત આવડે. હા, બહુ આવડે આપણને. માણતો નથી માણસ પોતાનું જીવન. અને પછી કોને આપીને જવાનું? ધારો કે સંતાન ના હોય, ભેગું તો કરી દીધું, દેખાડે દુનિયાને કે આ મારું ઘરનું ઘર છે, મોટું ઘર છે. હવે પ્રશ્ન શું હોય? કોને આપવું? સંતાન છે ને, કોને આપવું? છોડવાનું તો છે જ ને, આપવું તો પડશે જ ને. કદાચ સરકાર લઈ જશે, કોને આપવું? બધા સગાવાલાની ઉપર દ્રષ્ટિ દોડાવો તો કે ના, આણે તો જિંદગીમાં મને સાચવી નથી, સાચવ્યો નથી, પેલા આમ નથી કર્યું, ફલાણે ઢીકણું નથી કર્યું, એ તો કઈ સારો નથી, સારેથી વેડફી નાખશે, આમ કરે તેમ. આપવું કોને? ક્યાંય ધર્મા તો નથી કર્યો, કોઈને પ્રેમથી આપણે પૈસાનો સદુપયોગ નથી કર્યો. છેલ્લે માણસ આવી બધી ભાવનાઓ સાથે મરે. કોઈકને તો આપવું જ પડે ને. પછી જે તો નોકરને આપે. સેવા કરનાર અત્યારે કોણ હોય? સગાવાલા ના હોય, એટલે જે સેવા કરે ને આપીને જાઓ. તો પેલો રાહ જોઈને જ બેઠો હોય, એના એ કુંવારો કે કુંવારી, છોકરો છોકરી જે હોય, એને જે પરણે એને બધી મિલકત મળી જાય. તો મૂર્ખ કોણ બન્યું? એને તો કંઈ કમાણી માટે દોડ્યો નથી. મૂર્ખ કોણ? આપણે નથી વિચારતો માણસ. ભાઈ એની બદલે હું જિંદગીમાં આનંદ લઈ લો ને. મારી યાર કોઈ ના હોય તો કંઈ વાંધો નહીં, મને રસ્તો મળી શકે એમ છે. હું મારું હેલ્થના દૃષ્ટિબિંદુથી ફિટ રાખું મારા શરીરને, શરીરને સાચવું, મનને સાચવું. આધ્યાત્મિક આપણા દેશમાં તો કેટલું બધું છે, કેટલું સાહિત્ય છે. ભજનો ગમતા હોય તો કેટલા મહાત્માઓના ભજનો છે આપણી પાસે, કાવ્યો છે, રામચરિત માનસ છે, ભાગવત છે. ક્યાંય દુનિયામાં આ વસ્તુ નથી, એવી અદ્ભુત વસ્તુ આપણી પાસે છે. માણસે દુઃખી થવાની જરૂર જ નથી, ન જ થઈ શકે. પણ અંદર બધું ભર્યું છે ને, એ આપણને કંઈ જ પ્રેરણા આપતું નથી.
તો વિચારજો આ સાચી વાત છે કે ખાલી કહેવા ખાતર કહેવાય છે? વિચારજો. આપણને આપણા જીવનમાં રસ પડવો જોઈએ કે મારે મારા જીવનને વેડફી નથી કરવું. એટલે પુણ્ય છે ને એટલે ચાલે છે બધું કે ભાઈ છોકરાઓ ધ્યાન રાખે છે, પૈસો હોય છે, ઘરે છે, ખાવા પીવા મળે. પુણ્યના આધારે એનો અર્થ એવો નહીં માની લેવાનો કે આપણે સુખી છીએ. જો આ સમજ નહીં સુધરે તો આજે નહીં તો કાલે હતા ત્યાં વૃદ્ધાવસ્થામાં એ લોકો પોતાનો સ્વભાવ છોડી શકતા નથી. બહુ દુઃખી થાય. સેવા કરવા વાળા હોય તો પણ સેવા કરનારો ભાગી જાય એવો ખરાબ સ્વભાવ હોય છે લોકોનો. કેમ તો કે એને જ્યારે તાકાત હતી, જીવન હતું, ત્યારે પોતાના સ્વભાવને એને સુધાર્યો નથી. સ્વભાવ જ નથી સુધારી શકતા તો અધ્યાત્મમાં કેવી રીતે પ્રવેશ મળે? એને ગીતા આવડે છે આખી મોઢે, પણ સ્વભાવ નથી સુધારતો, શું કરવા? તો પોપટની જેમ ગીતા બોલી જવાથી કે મારો સ્વભાવ સુધરી ના જાય? પુણ્ય મળે, થોડું ઘણું પુણ્ય મળે. સમજવું પડે મારે રાગ દ્વેષ માંથી કેમ ઉપર ઉઠવું, ચિંતન કોને કહેવાય, સત્સંગ કરતા કરતા મારી બુદ્ધિને હું સમૃદ્ધ બનાવું, એવા સંસ્કાર પાડું. બાકી પહેલા કર્મના સંસ્કાર જમા થશે. તમને છૂટ છે ને, ભગવાને જન્મ આપ્યો, બધા જીવોને છૂટ આપી, જેને જે કરવું એ કરો, કે ભગવાન કોઈને ના પાડવા નહીં આવે. પણ મારી જવાબદારી છે, હું જે કરીશ એ મારો સ્વભાવ બનશે, એ જ મારા સાથે આવશે, એ જ મારો સંસ્કાર બનશે. જો હું ચિંતન મનન કરતા શીખીશ, સત્સંગ કરતા શીખીશ, તો મારી અંદર એના સંસ્કાર આવશે. ચાલો, પૂરતું આ વિષયમાં તો ચર્ચા થઈ. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. એ બધું આત્માનું વર્ણન તો અજહ નિત્ય, જે આપણા અનુભવથી વિરુદ્ધ છે. આપણો અનુભવ છે જન્મેલા, આપણો અનુભવ છે અનિત્ય, આ બધું વિરુદ્ધ થયું. આપણો અનુભવ છે અશાશ્વત, સુખ આવે છે ને જતું રહે છે. અહીંયા કહે છે કે આત્મા તો શાશ્વત છે, અને આત્મા સુખ સ્વરૂપ છે. એવું નહીં કે આત્મા શાશ્વત છે ને સુખ આવે ને જાય છે, એવું નથી. આપણી સમજને કારણે સુખ આવ જાય કરે છે, એવો અનુભવ છે. સુખ આત્મા સાથે જ જોડાયેલું છે, તો પછી સુખ આવ જાય કેમ કરે છે? ખ્યાલ આવે છે? સુખ આત્મા સાથે જ જોડાયેલું છે, તો આપણને કેમ સુખનો અનુભવ ક્યારેક ક્યારેક જ થાય છે? એવું કેમ છે? આ બધું વિચારવાનું છે. નો હવે કોઈ જવાબ નથી તમારી પાસે, કારણ કે આ દિશામાં ચિંતન જ નથી કર્યું. મનના કારણે શું કામ? મનને ને સુખને કોઈ સંબંધ નથી. સુખ આત્મા સિવાય કોઈની સાથે જોડાયેલું જ નથી. આત્માનો જ સ્વભાવ છે, અને આત્મા નિત્ય છે. તો સુખનો અનુભવ કેવો હોવો જોઈએ? નિત્ય. કોને પડી છે આત્માની? સુખ સ્વરૂપ આત્મા જે ભંડાર સમાન છે, જે ભગવાનના આશીર્વાદ છે, આપણું પોતાનું જ સ્વરૂપ છે, જ્યાં તમારે બીજા પાસેથી સુખ માટે એક નજરે કરવાની જરૂર નથી. એવા ધનવાન છીએ આપણે, પણ કેવા ગરીબ બિચારા બાપડા બનીને જીવીએ છીએ કે મારી સામે આ લોકો નથી જોતા, આટલી બધી સેવા કરી તો મારું કોઈ નથી. આપણે ભીખ જ માંગીએ છીએ ને સુખની. શું કામ? ના પહેલા સુખી હતા, હવે દુઃખી. એવું સુખ શક્ય જ નથી. એ સમજવાનું છે. એ આવનારું જનારું સુખ છે, એવું કોઈ સુખ છે જ નહીં. સુખ એક જ છે જે નિત્ય છે. અને આ કેમ? તો કે આત્માનો સ્વભાવ છે. તો પહેલા સુખનું શું? તો કે તમારી બુદ્ધિ એ વખતે વધારે ડિસ્ટર્બ નહોતી, કંઈક પુણ્ય વચ્ચે આવ્યું અને તમને સુખનો અનુભવ થયો. વળી પુણ્ય જતું રહ્યું એટલે પટકાયા હતા ત્યાં ત્યાં. આત્મા નિત્ય જ છે અને સુખ સ્વરૂપ જ છે. અને જો હું એને હું જાણી લઉં, એને જો હું કહું, તો સુખ કાયમ માટે મારું, કાયમ માટે. કોણ સુખને સ્પર્શી શકે? કોઈ નહીં. કોઈ મને ડિસ્ટર્બ ના કરી શકે. આ બધું જ્ઞાન છે, સમજવાનું છે કે આવજા કરનારો સુખનો કેમ અનુભવ થાય છે. ક્યાંક આપણે બીજાને સુખનું કારણ ગણીએ છીએ, જે નથી. સુખ બીજેથી જ્યાં શક્ય નથી, ત્યાં આપણે માની લઈએ છીએ કે બીજેથી સુખ મળે છે.
એટલું જ નહીં, શાશ્વતોયમ પુરાણ પુરા અપી નવઃ, એટલે અનાદિકાળથી છે, શાશ્વત છે, એટલું જ નહીં હંમેશ માટે આત્મા જ હોય. આત્મા જ એટલે કે એને કોઈ વિકાર નથી, કોઈ કાળ સ્પર્શતો નથી, કેટલા સમય સુધી રહેશે એવો પ્રશ્ન નથી. અને બહુ જૂના સમયથી છે, અનાદિકાળથી છે, એટલે ઘરડો થઈ ગયો, લાંબી 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 દાઢી, બિચારો વૃદ્ધ થઈ ગયો, એવું આત્મામાં નથી. પુરા અપી નવા, પહેલા એ જ હતો, અત્યારે એ જ છે, અને પછી પણ એ જ રહેશે, નિત્ય નૂતન. ન હન્યતે હન્યમાને શરીર. કેવો છે? શરીર હણાઈ જાય, શરીરને હણવાથી એ હણાતો નથી. ન હન્યમાને શરીરે ન હન્યતે, શરીર હણાવાથી હણાતો નથી. પણ શરીર દુખવાથી એ દુખે તો ખરો. શરીર માંદું પડે તો આત્મા માંદો પડે કે નહીં? ના પડે. મન દુખી થઈ જાય તો આત્મા દુખી ના થઈ જાય? તો આપણે રડવાનું કેમ છે? તો મન પોતે તો રડી ના શકે, એ તો જડ છે. મન રડતું નથી હોતું. મનનો તો સ્વભાવ છે કે અંદર વૃત્તિઓ જન્મે બધા પ્રકારની. તો રડે છે કોણ? તો દુખી કોણ છે? કે અજ્ઞાનનું સ્વરૂપ સમજાય તમને? કે આપણે ક્યાં અટવાયેલા છીએ, ક્યાં ફસાયેલા, સમજાય? બસ એક સુખ સ્વરૂપ, નિત્ય સુખ સ્વરૂપ આત્માને આપણે હું કહેતા નથી. બાકીનું બધું જે છે સૂક્ષ્મ શરીર, એટલે કે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને સમગ્ર સ્થૂળ શરીર, એને આપણે હું કહીએ છીએ. તો પછી એના ધર્મો આપણને અનુભવાય. એટલું સારું છે ભગવાનની દયાથી કે ભલે ગમે એટલું આપણે એને હું કહેતા હોઈએ, ગમે તેટલા માથા પછાડીએ, રડીએ, કકળીએ, એટલું બહુ જ સારું છે. આત્માને આપણો કકળાટ સ્પર્શતો નથી. આત્માને કશું સ્પર્શતો નથી. શું કરશો? બીજાને તો તમારું દુઃખ નથી જ સ્પર્શતું, પણ તમારા આત્માને જ તમારું દુઃખ સ્પર્શતો નથી. ક્યાં કરો? ક્યાં જશો? તમારા દુઃખને લઈને ક્યાં ફરશો? કેટલા માથા પછાડશો? કોને શરણ શોધ કહેશો? કોની શરણમાં જાશો? ભગવાનને સ્પર્શવાનું નથી કશું. કહી દીધું ને, ભગવાન ચોખ્ખું કહે છે કે મને તમારું દુઃખ સ્પર્શતું નથી, કોઈનું દુઃખ મને સ્પર્શતું નથી. શું કરશો હવે? કઈ જગ્યા છે તમારા માટે જવાની? ક્યાં જશો? હે? સત્સંગમાં. વેરી ગુડ, વેરી ગુડ. ક્યાં જશો? સત્સંગમાં. શું કામ? ખબર પડે, કંઈક સમજાય કે આ દુઃખ કેમ આવે છે, અને હવે મારે દુઃખમાંથી છુટકારો મેળવવો હોય તો શું કરું? તો કે એનું કારણ બતાવે છે સત્સંગમાં, કે જો જ્યાં આ બધી વૃત્તિઓ જન્મે છે, જે મન છે, એને તમે હું કહો છો. અને આજકાલથી નથી કહેતા, અનાદિકાળ. અને એ તો શરીરનો ધર્મ છે. આત્મા આત્મા છે. આત્માને કોઈ અડકી શકે નહીં, આત્માને કોઈ દુઃખી ના કરી શકે. શરીરનો નાશ થવાથી આત્માનો નાશ ના થાય. મન ડિસ્ટર્બ થાય તો આત્મા ડિસ્ટર્બ ના થાય. બુદ્ધિ કોમામાં જતી રહે, કામ કરતી બંધ થઈ જાય તો પણ આત્માને કશું થાય નહીં. સોહમ. પણ એ ક્યારે જાણવાનું? કોમામાં ગયા પછી, મરી ગયા પછી, ઊંઘમાં બેભાન થઈ ગયા પછી, રડતા હો ત્યારે કોઈ અવસ્થામાં જાણી ના શકાય. ક્યારે જણાય? પ્રસન્ન ચિત્ત હોય, સ્વસ્થ ચિત્ત હોય, એકાગ્ર ચિત્ત હોય, પ્રેમ હોય, શ્રદ્ધા હોય, ભક્તિ હોય, તો જ આપણે આ આત્માને જાણી શકીએ. એટલે એ આ સત્સંગ દરમિયાન આ બધું હોય આપણી અંદર. એટલે સત્સંગ મહત્વ, એટલે જીવન મહત્વનું છે, એટલે જાગ્રત અવસ્થા મહત્વની છે. બાકી બધું ગૌણ છે. તમારી ઉંમર, સ્થિતિ બધું ગૌણ છે. પણ જાણી લો કે મારી ભૂલ અહીંયા થાય છે, હું એ ભૂલને સુધારું. એક જ કામ કરવાનું રહ્યું, ભૂલ સુધારવાનું.
ભૂલોને પકડવાની નહીં, ભૂલો વધારવાની નહીં. બીજાની ભૂલ નથી સુધારવાની જરૂર, કોની ભૂલ સુધારવાની? સારું, ચાની બ્રેક રાખીએ આપણે, પછી પાછા મળીએ 11 વાગે.